તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જ્યારે એની તબિયત સારી ન હોય ને ત્યારે બાકી રમતો જ હોય। એ કેટલો ડાયો છે, જો નીચે સૂતો છે। હું એને કહું છું કે તું ઉપર સૂઈ જા, તો અંશના બા આવી ગયા છે ને અંશ બેસી ગયા છીએ જમવા। જઈએ છીએ બધા બહાર, એક પ્રસંગ છે ત્યાં। ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ। તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે તો બધું કામ થઈ ગયું છે અને અંશને આજે મૂકવા નથી જવાનું, કેમ કે એને આવે છે કાલનો તાવ। એને કાલે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે કાલની। એને કાલની છે ને ઉલટી ને એવું થાય છે ને થોડોક તાવ ચડી ગયો છે, તાવ ચડ ઉતર થાય છે। તો અમે દવા પણ લઈ આવ્યા છીએ એની, અને વાયરસનો તાવ છે એમ કીધું છે, અને એને થોડીક ઉલટી વધારે થાય છે। અને આજે એને હું છે ને સ્કૂલે મૂકવા નથી ગઈ, કેમ કે તબિયત સારી ન હોય એટલે ભલે આરામ કરે। તો એ અત્યારે પણ જો સૂતો છે, સૂઈ ગયો છે। નકર આ કોઈ દિવસે સૂતો જ નથી, બપોરે તો કોઈ દિવસ નથી સૂતો। અને આવી રીતે તો શાંત કોક જ વાર આવી રીતે તમે જોવા મળે, જ્યારે એની તબિયત સારી ન હોય ને ત્યારે બાકી રમતો જ હોય। તો ફ્રેન્ડ્સ, હવે જોઈએ, આજે પણ એને થોડીક તબિયત સારી નથી, તો હવે આજે ફરીવાર દેખાડવા જઈશું દવાખાને। અને મારા સાસુ સુરતથી આવી ગયા છે, અત્યારે ગયા છે બહાર, અહીંયા પ્રસંગ એક છે એટલે આવ્યા છે સુરતથી, શ્રીમતનો પ્રસંગ છે એટલે। તો ફ્રેન્ડ્સ, હવે હું અંશને કહું છું કે તું છે ને નીચે સૂતો છો ને તો અહીંયા સેટીમાં સૂઈ જાતો, પણ એ સૂતો નથી। જો શું કહે છે અંશ, એ અંશ અહીં સેટીમાં સૂઈ જાય ને દીકો, હે કેમ કેમ સેટીમાં કેમ નથી સૂવું, હે સેટીમાં કેમ નથી સૂવું તારે? બગડે એટલે? ઉલટી થાય છે તને એટલે? હે ભલે બગડતે હું ધોઈ નાખીશ, હે બગડશે ને તો હું ધોઈ નાખીશ। જો કીડી, જો એ બધું કીડી ને એવું બધું આવે, ઉપર સૂઈ જા ને। અહીં નીચે પાથરી દઉં, હે હા નીચે પાથરી દઉં। તો ફ્રેન્ડ્સ, એ એમ કહે છે કે છે ને અહીંયા સેટીમાં સૂવે ને તો કે મને ઉલટી થાય ને તો બધું બગડે, એટલે એ છે ને કેટલો ડાયો છે, જો નીચે સૂતો છે। હું એને કહું છું કે તું ઉપર સૂઈ જા, હું ધોઈ નાખીશ, પણ નથી માનતો। હવે હું એને નીચે કહું છું નીચે પાથરી દઉં। હમણાં મેં એને નીચે સૂતો ને ત્યારે જ મેં એને કીધું હતું હું તને નીચે પાથરી દઉં, તો નીચે પાથરવાની ના પાડે છે। હવે અત્યારે માની ગયો છે એટલે હું એને પાથરી દઉં એટલે એને વાગે નહીં, સારું ફ્રેન્ડ્સ। તો ફ્રેન્ડ્સ, બપોરના થઈ ગયા છે 12, અને મારા સાસુ બહાર ગયા છે, હજી આવ્યા નથી। તો મેં કીધું લાવો એ આવે ત્યાં સુધીમાં હું રોટલી કરી નાખું, એટલે એ આવે એટલે પછી અમે જમવા બેસી જઈએ। આજે ઘણા ટાઈમ પછી હું બપોરે જમવા બેસીશ મારા સાસુ જોડે, કેમ કે એ હમણાં 2 મહિનાથી છે ને સુરત હતા, તો મને એકલા છે ને જમવાનું ગમતું નથી, ભાવે જ નહીં એકલા, કેમ કે હું એકલા ક્યારેય જમી જ નથી એવી રીતે। એ હોય જોડે હોય ને તો વધારે મજા આવે જમવાની મને। હવે આજે હમણાં આવશે એટલે અમે જોડે બેઠશું જમવા। તો ફ્રેન્ડ્સ, હવે હું રોટલી ફિનિશ કરી નાખું, બનાવી નાખું, એટલે આવે એટલે સીધું જમવાનું બેસવાનું છે। તો ચલો ફુલકા રોટલી જમવા। તો અંશના બા આવી ગયા છે ને અંશના બા લાવ્યા છે આઈસ્ક્રીમ અંશ માટે। શું લાવ્યા અંશ બા? આઈસ્ક્રીમ લાવ્યા। કોણ લાવ્યું? બા લાવ્યા। તો તને મજા નથી ને? આઈસ્ક્રીમ ખવાય ને કા? હારું, તો મને આપીશ? આવી ગયા। તો હવે અંશભાઈ ખાય છે આઈસ્ક્રીમ। કોણ લાવ્યું? એવું ક્યારનો કહેતો તો બા ક્યારે આવશે, બા ક્યારે આવશે। અને અંશ જો શું કરે છે, એના બા એની માટે આઈસ્ક્રીમ લાવ્યા, તો આજે તો એને આઈસ્ક્રીમ પણ ન ખાધો, અને એ આજે ફોન જુએ છે, અને મજા નથી એટલે ફોન જોવા આપ્યો છે, પણ એમાં એને ઈચ્છા નથી ફોન જોવાની પણ। અંશ બેસી ગયા છીએ જમવા, જમવામાં છે
સરગવાનું શાક, પાપડ, કેરીનું અથાણું અને રોટલી ને છાશ. તો હવે આજે મેં તમને કીધું હતું ને, મારા સાસુ આવી ગયા છે અને હવે અમે જમવા બેસીએ છીએ. તો હવે અમે જમી લઈએ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમે જઈએ છીએ બધા બહાર, એક પ્રસંગ છે ત્યાં. જો બધા તૈયાર થઈ ગયા છીએ. હંસભાઈ તૈયાર થઈ ગયા છે, પણ એ એમ કહે છે કે મજા નથી એટલે બ્લોગમાં નથી આવું. હંસભાઈ આવું છે બ્લોગમાં તમારે? તો ચલો અમે અત્યારે બધા જઈએ છીએ બહાર. તો હર હર મહાદેવ. બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ અહીંયા શ્રીમંતમાં અને તમે જોઈ શકો છો અમારા ભાણીબા શું કરે છે. આવું છે? હાલ તો તમે જોઈ શકો છો અમે અહીંયા બધા બેઠા છીએ. તમારી પાસે અને અહીંયા અમે બધા બેઠા છીએ. પછી મારા કાકીજી બાજુમાં છે, મામીજી છે, બધા છે, અમે બેઠા છીએ. તો અમારા ભાણીબા રહેતા નથી, તો અમે આવ્યા છીએ અહીંયા હિંચકે લઈને બેઠવા અહીંયા. જો શું કરે છે? મજા આવે છે? એ તો કેમ રોવું આવતું તું? હાલા કરવા છે? હાલા કરવા છે? ઉઈ જતો. હા, એને ગરમી બહુ થાય છે તો એ રહેતી નથી, એટલે અમે અહીંયા બાજુમાં આવ્યા છીએ હિંચકામાં એને હિંચકા ખવડાવીએ છીએ અને મજા પડી ગઈ છે. હે તો દાંત કાઢતો, અહીંયા જતો દાંત કાઢતો. આવશે